नमस्ते विद्यार्थी मित्रों, रेखा चैप्टर में विद्यार्थी स्वागत है तमारू। आज आप कंटिन्यू करशु विद्यार्थी स्वाध्याय 10 जेनो पहलो प्रश्न है के नी कई किंमत माटे आ रेखा में एक्स अक्ष समांतर है, वाय अक्ष समांतर है और उगम बिंदु में पसार थाय छे। तो विद्यार्थी आप पहलो केस लेशू, आपेल रेखा जे एल है एने तमे आ नजरथी जोजो ए एक्स प्लस बी वाय प्लस सी इक्वल टू 0 के माइनस 3x 4 माइनस के स्क्वेर वाय ने के स्क्वेर माइनस 7k प्लस 6 इज इक्वल टू 0। एमां आपणो पहलो केस एक्स अक्ष ने समांतर। विद्यार्थी रेखा अपने एक्स अक्ष ने जो समांतर पाड़ीए आने एक्स अक्ष ने समांतर कहेवाय समक्षितिज रेखा, जेने आपणे y इक्वल टू बी तरीके जोई लो, राइट ने एने थोड़ું डिक्लेर करिए तो 0x प्लस y माइनस बी कहेवानो मतलब x नो सहगुणक केटलो 0 आयरो x नो सहगुणक माटे लखी देवानुं x नो सहगुणक 0 जे k माइनस 3 छे एटले विद्यार्थीओ k आवी जशे केटलुं 3 सेकंड। वाय अक्ष ने समांतर, वाय अक्ष समांतर एटले आम रेखा हशे जेने तमे एक्स बराबर ए समझेला अथवा कैपिटल ए एटले एक्स प्लस 0y। विद्यार्थी एमां तमारे आ ध्यान राखवानुं वाय नो सहगुणक 0 आयरो एटले आपणे आटલું लखी देशुं के वाय नो सहगुणक 0 छे ने वाय नो सहगुणक 0 एटले माइनस 4 माइनस के स्क्वेर। इन शॉर्ट 4 माइनस के स्क्वेर इज इक्वल टू 0 माइनस उड़ाई दीधुं 0 थी मैं एटले विद्यार्थीओ के स्क्वेर आवी जशे तमारुं केटलुं 4 के आवी जशे प्लस और माइनस 2। आ बे सिद्धांत पर तमारो आंसर अहीं विद्यार्थीओ आवी शके। एमां हवे त्रीजो प्रश्न 0 0 एटले उगम बिंदुमांथी पसार थाय तो सिंपल छे 0 0 मांथी पसार थाय एटले एक्स और वाय विद्यार्थी बंने 0 આપણે આમાં મેલી દઈએ જે રેખા છે તેમાં એટલે k માઇનસ 3 સાથે 0 4 માઇનસ કે સ્ક્વેર સાથે 0 અને કે સ્ક્વેર માઇનસ 7k પ્લસ 6 આ તો સિમ્પલ 0 થઈ જવાનું અને અહીંયા વિદ્યાર્થી તમારે અવયવ પાડવા પડશે 6 ના અવયવ 7 લાવવાના એટલે 6 * 6 ઓછા 6 ઓછા 1 એટલે એક આવશે 6 અથવા એક આવશે વિદ્યાર્થીઓ 1। અહીંયા વિદ્યાર્થીઓ તમને 1 અને 6 જે આ તમારો ઉકેલ છે એ આ પ્રશ્નનો ઉકેલ અહીંયા વિદ્યાર્થીઓ આવી શકે। ચાલો વિદ્યાર્થીઓ આગળ વધું છું પ્રશ્ન નંબર 2 પર, જે પણ એક મજાનો પ્રશ્ન છે। રેખા આપી છે √3x પ્લસ y प्लस 2 इक्वल टू 0 નું અભિલંબ સ્વરૂપ આપણને ખબર જ છે તો x cos alpha પ્લસ y sin એટલે કે થીટા લખેલું છે x cos થીટા y sin થીટા ઇક્વલ ટુ p હોય તો થીટા અને p શોધો। યસ, તો થીટા અને p મેળવો। પહેલાં તો વિદ્યાર્થી આપણે રેખાને સામાન્ય સમીકરણ લઈ લઈએ ax प्लस by प्लस c इक्वल टू 0 અને સાથે સરખાવતા તેવું સરખાવશો એટલે a મળી જશે, તમને b મળી જશે, c મળી જશે। a છે વિદ્યાર્થીઓ √3 b1 અને c2 અને હવે આપણે લઈએ પહેલાં તો p। યસ, ઉગમ બિંદુથી અંતર જે આપણને ખબર જ છે જે ઇઝીલી આપણે લખી દઈશું માટે 0 0 થી લંબ અંતર p માનાંક c બાય અંડર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર। c વિદ્યાર્થીઓ છે 2 અને a સ્ક્વેર b સ્ક્વેર છે √3 નો વર્ગ વત્તા 1 નો વર્ગ જે રહેશે 3 ને 4 4 નું વર્ગમૂળ 2 ફક્ત 1 આવશે
હવે આપણે આને ડિરાઈવ કરશું, આને થીટાને. યસ, હવે રેખા છે √3x પ્લસ વાય બરાબર -2. અને વિદ્યાર્થીઓ, મેં અહીંયા 1 બનાવવા માટેની પ્રક્રિયા કરું તો મારે બધાને ડિરાઈવ કરી દેવું પડે -2 અને -2. આ તો જ એ 1 બનશે. આના જેટલું પી પેલું સમીકરણ સાથે ચેક કરું તો આ 1 થઈ જશે. અહીંયા આવી જશે -√3/2x -12y અને ઇઝ ઇક્વલ ટુ 1. તમે આની સાથે સરખાવી શકો જે અભિલંબ સ્વરૂપ x cos θ પ્લસ y sin θ ઇઝ ઇક્વલ ટુ p સાથે જો તો p તમને 1 મળે છે. તો હા, એટલે વિદ્યાર્થીઓ cos θ બોલશે કે મેં તો -√3/2 છું, sin θ બોલશે કે મેં તો હાફ છું. બંને <0. એટલે તમે અહીંયા છો નેગેટિવ નેગેટિવ. એટલે આટલેથી આમ રેખા તમારી વિદ્યાર્થી બનવાની. આટલે આવી કોઈ રેખા ગઈ હશે તમારી જેમાં આટલેથી આટલો ખૂણો એટલે પાઈ પ્લસ tan θ બનાવી દઈએ. sin ભાગ્યા cos તો આવશે -½ ભાગ્યા -√3/2 1/√3. અહીંયા તમે કન્ફ્યુઝ નહીં થતા કે 1/√3 એટલે 30 ડિગ્રી લખવું. ના, ત્રીજું ચરણ છે એટલે પાઈ પ્લસ લખાશે. એટલે વિદ્યાર્થીઓ થીટા આવશે તમારું પાઈ પ્લસ 30 એટલે π/6 7π/6 આવશે. અને એ જ પૂછ્યું છે તમને થીટા અને પી, જે આપણો ઉકેલ આવી ગયો વિદ્યાર્થીઓ માટે. પી છે કેટલું 1, થીટા છે 7π/6. અને અભિલંબ સ્વરૂપ જો પૂછે તો આપણે તે બી લખી શકીએ. નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન સેમ જ લઈ જઈશ એ જ દિશામાં. ક્વેશ્ચન નંબર 3 જેને આપણે સેમ જ જોશું, જેના અક્ષો પરના અંતઃખંડો અનુક્રમે આપ્યા છે. જેના અક્ષો પર રચાતા અંતઃખંડોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે વિદ્યાર્થીઓ કહે છે 1 તથા -6. તો તેવી રેખાનું સમીકરણ શોધો. 1 - -6 તો તેવી રેખાનું સમીકરણ શોધો. અહીંયા આપણે એક આકૃતિ પાડી દઈશું. આ રીતે અંતઃખંડો જેમાં આ રીતે જાય છે x અંતઃખંડ y અંતઃખંડ. વિદ્યાર્થી x અંતઃખંડ a y b એટલે આવશે a0 0b અને તમને રેખા બી ખબર જ છે x/a પ્લસ y/b. જ્યાં x અંતઃખંડ વિદ્યાર્થી મિત્રો સ્મોલ a, y અંતઃખંડ સ્મોલ b. પેલું જ કીધું છે સરવાળો a + b અને ગુણાકાર. બસ અહીંથી વિદ્યાર્થીઓ b છૂટું પાડી નાખીએ -6/, અને એને આમાં એટેચ કરી દઈએ એટલે મળશે a -6/a એટલે a² - 6 બરાબર a. લો આવી ગયો ઉકેલ. a² - a -6 ના હોય પાડી નાખીએ 3 × 6 એટલે એક આવશે વિદ્યાર્થીઓ a -3, આ બાજુ a + 2 -3 અને પેલું +a. 2 આન્સર આવશે. માટે a આવશે 3 તથા a -2 બંને સાચું છે. અને એના પરથી આપણે વિદ્યાર્થીઓ એક એક ગણતરી કરતા જઈએ. પહેલું, જો a 3 તો b તમે અહીંથી ગણી શકવાના -6/a -2. માટે રેખા આવી ગઈ x/a પ્લસ y/b ઇઝ ઇક્વલ ટુ 1. a ને b મેલી દો. a છે તમારું કેટલું 3, b છે -2 એટલે x/3 -y/2 1, 2x - 3y ઇઝ ઇક્વલ ટુ 6. આ આપણો વિદ્યાર્થીઓ પહેલો ઉકેલ ઇઝીલી આવી ગયો. હવે બધું આમાં જ
ए बराबर -2 लईने त्यारे पण तमने एक बीजी रेखा मळशे। इन शॉर्ट तमने बब्बे रेखा मळे छे ने बंने रेखाओ विद्यार्थीओ एकदम साची छे। એટલે હવે આગળ વધીએ તો જો a બરાબર -2 तो b તમને બતાવશે -6/3 માટે રેખાઓ x ભાગ્યા a પ્લસ y ભાગ્યા b1 આ -2 આ 3 એટલે -3x प्लस 2y भाग्या 6 એટલે -3x प्लस 2y बराबर 6 એટલે 2x 3x माइनस 2y बराबर -6 आ उकेल विद्यार्थी तमारा आवशे 3x - 2y = 6 आ तमारो सेकेंड उकेल आव्यो ने बंने उकेल विद्यार्थीओ आम साचा छे। चलो हवे जो आगळ लई जाऊं छुं चौथो प्रश्न जे सरस मजानो छे परीक्षा लक्षी IMP भी है कि y अक्ष पर क्यू बिंदु क्वेश्चन सरस मजानो है y अक्ष पर क्यू बिंदु x भाग्या 3 y भाग्या 4 = 1 रेखा थी 4 एकम अंतरे आवेल छे। अहीं विद्यार्थीओ पाठ्यपुस्तक में थोड़ी भूल है 4 एकम की जगह तमे लखी लीजो 4 एकम लंब अंतरे तो ज आ साचुं पड़शे। y अक्ष पर बिंदु है समझो कि y अक्ष पर बिंदु आव्युं 0,y अने आ रेखा है तमारी तेनुं लंब अंतर 4 एकम है। अहीं लंब शब्द नहीं आपेलो तमे लखी लीजो आ आवशे 4x प्लस 3y - 12 = 0 रेखा एल 4x 3y ने = 12 में अंदर लई लीधा। अहीं थी विद्यार्थी आपणे लंब अंतरनुं सूत्र लगाड़ीने बब्बे y नी किंमतो इजीली डिराइव करी शकवाना। फक्त पहला धारी लीधुं आपणे p 0,y कारण के शुं छे y अक्ष पर छे एटला माटे। चलो विद्यार्थी अहीं आपणे जशुं धारो के p न लखशुं a लखशुं 0,y जे y अक्ष परनुं बिंदु छे जेनुं रेखा आई रेखा 4x प्लस 3y माइनस 12 = 0 थी लंब अंतर 4 है। तो विद्यार्थी लंब अंतरनुं सूत्र खबर ज छे तमने शुं छे p (c/√। हुकम बिंदुथी छे ना तो आ खोटुं पड़े तमारे आ रीते लेवुं पड़े 4x1 प्लस 3y1 माइनस 12 छेदमां 4 वर्ग 3 वर्ग आ रीते जेमां आने x1 અને y1 कहेशुं। विद्यार्थी p छे तमारुं 4 x1 છે 0 y1 છે y અને આ આવશે 16 ને 9 25 એટલે 5 એટલે 0 વત્તા 3y ઓછા 12 છેદમાં 5 ચોક 20 3y માઇનસ 12। અહીં વિદ્યાર્થીઓના બે કેસ કરી નાખીએ એક ધન એક ઋણ। ધન થશે 20 બરાબર अथवा -20 बराबर टोटल 20 ने 12 विद्यार्थी आई जैसे के 32 लवाई आई जैसे तुमने 32 भाग्या 3 आ तमारो एक y નું मूल्य विद्यार्थीओ आवशे अने एक बीजू भी आवशे आना परथी -20 + 12 जे -8 लवाई आई जैसे -8/3 अने बंने y वाराफरती अहीं विद्यार्थी मुकता जाओ माटे बिंदु P अथवा A 0,y जे आपणे धार्युं छे ए केटलुं मळशे 0,32/3 अथवा 0,-8/3 अने अहीं विद्यार्थीओ आपणो आ जे प्रश्न छे नानामां नानो ए सिम्पल वे थी आपणे आ चौथो बी अहीं विद्यार्थीओ सरळताथी पूरो करीए। चलो तो विद्यार्थियों आगळ वधीए प्रश्न नंबर 5 पर बिंदुओ
કોસાઇન અને કોસ ફાઈ સાઇન ફાઈમાંથી પસાર થતી રેખાનું ઉગમબિંદુ પર દોરેલા લંબનું લંબ અંતર શોધો. એટલે વિદ્યાર્થીઓ આ રીતે આપણે પહેલાં તો એક આકૃતિ પાડી દઈએ. આ ઉગમબિંદુ ઓ અને ત્યાંથી આ એક રેખા છે એલ. એ રેખા એલ આપણે બનાવવી પડશે જે બે બિંદુમાંથી પસાર થાય છે, કોસ થીટા સાઇન થીટા અને બી કોસ ફાઈ સાઇન ફાઈ. વિદ્યાર્થીઓ આને તમે કહી દેશો x1 y1 અને આને કહી દેશો x2 y2 અને સિમ્પલ રીતે બંનેની રેખાનું સમીકરણ બનાવી દઈએ. એટલે વિદ્યાર્થીઓ આપણને જોવા મળશે રેખા AB નું સમીકરણ. સૂત્ર યાદ હોય તો યસ, તમે કરેક્ટ વિચાર્યું. y - y1 ભાગ્યા x - x1 અને y2 - y1 ભાગ્યા x2 - x1. y1 છે વિદ્યાર્થી મિત્રો સાઇન થીટા, x1 છે કોસ થીટા અને આ બાજુ y2 - y1 એટલે સાઇન ફાઈ માઇનસ સાઇન થીટા બાય x2 - x1 એટલે કોસ ફાઈ માઇનસ કોસ થીટા. પાછું રિપીટ કરું છું, y2 - y1 એટલે આ સાઇન ફાઈ માઇનસ y1 એટલે સાઇન થીટા અને x2 - x1 એટલે કોસ ફાઈ માઇનસ x1 એટલે વિદ્યાર્થીઓ કોસ થીટા. બસ આને થોડું સાદું રૂપ આપવાનું છે. એટલે y માઇનસ સાઇન થીટા સાથે ચોકડી ગુણાકાર કોસ ફાઈ માઇનસ કોસ થીટા આ સામે જશે અને ઇઝ ઇક્વલ ટુ વિદ્યાર્થીઓ x માઇનસ કોસ થીટા સાથે સાઇન ફાઈ માઇનસ સાઇન થીટા. અને અહીંયા વિદ્યાર્થીઓ આપણે આને સિમ્પલ એક્સપાન્ડ કરી દઈએ અને એના એક્સપાન્શન પરથી આપણે એક રેખા સ્વરૂપ ax by અને c આપણે મેળવીએ. તો વિદ્યાર્થીઓ આપણે આને એક્સપાન્ડ કરીએ. હવે y સાથે આખું લાગશે આ એટલે કોસ ફાઈ માઇનસ આપણી પાસે રહેશે કોસ થીટા y આ વખતે y ઓછા સાઇન થીટા સાથે કોસ ફાઈ માઇનસ કોસ થીટા. વિદ્યાર્થી બહુ સાચવીને આ દાખલો ગણવાનો છે, થોડો લાંબો સમ છે. આની સાથે એક y અને સાઇન સાથે કોસ ફાઈ માઇનસ કોસ થીટા. તે જ પ્રમાણે અહીંયા લાગશે સાઇન ફાઈ માઇનસ સાઇન થીટા જોડે x ઓછા કોસ થીટા સાથે લાગશે સાઇન ફાઈ માઇનસ સાઇન થીટા. આ રીતે આને પણ એક્સપાન્શન વિદ્યાર્થીઓ આ પહેલાં જોઈ લઈએ આપણે x અને આને જોઈ લઈએ y અને આને ઉચકીને અહીંયા લઈ આવીએ અને આને એક્સપાન્ડ કરી દઈશું. એટલે ટોટલ એક સ્ટેપ હજુ લખીએ કોસ ફાઈ માઇનસ કોસ થીટા y ઓછા સાઇન થીટા કોસ ફાઈ વત્તા સાઇન થીટા કોસ થીટા. આ રીતે આને મેં એક્સપાન્ડ કરી નાખ્યું છે. સિમિલરલી અહીંયા સેમ જ રહેશે સાઇન ફાઈ માઇનસ સાઇન થીટા x અને આ આવશે વિદ્યાર્થીઓ કોસ થીટા સાઇન ફાઈ વત્તા સાઇન થીટા કોસ થીટા. એમાં તમે જોઈ શકશો તો તમને વિદ્યાર્થીઓ આ સાઇન થીટા કોસ થીટા બંને બાજુ કટ થઈ જવાના. બાકીના અરેન્જ કરી દઈશું, પણ અરેન્જમેન્ટમાં ધ્યાન રહી પહેલાં x અક્ષ પછી y અક્ષ. એટલે x વાળું પહેલું એટલે સાઇન ફાઈ માઇનસ સાઇન થીટા x પછી આ આખું લેફ્ટથી રાઈટ સાઈડ માઇનસ કોસ ફાઈ માઇનસ કોસ થીટા વાય અને અચળ રહી જશે આને ઉચકીને જમણી બાજુ. એટલે આ તો સેમ છે જ, જમણી બાજુ આવી જશે તમારું સાઇન થીટા કોસ ફાઈ અને આવો રહેશે ઓછા કોસ થીટા સાઇન ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0. એકવાર પાછું ચેક કરી લઈએ એટલે આપણી મિસ્ટેક ના થાય વિદ્યાર્થીઓ. આ સેમ જ આ માઇનસ પેલી બાજુ લઈ ગયા સાઇન થીટા કોસ ફાઈ ઓછા કોસ થીટા સાઇન ફાઈ એઝ ઇટ ઇઝ અને ઇઝ ઇક્વલ ટુ આપણે વિદ્યાર્થી બનાવી દીધું કેટલું 0. હવે આવશે આ સેમ જ સાઇન ફાઈ સાઇન થીટા એક્સ ઓછા કોસ ફાઈ કોસ થીટા વાય અને વિદ્યાર્થીઓ આ જે છે ને એ આખું સૂત્ર છે સાઇન આલ્ફા કોસ બીટા ઓછા કોસ આલ્ફા સાઇન બીટા. કેટલું સાઇન
थीटा माइनस फाई अथवा तमे एने फाई माइनस थीटा लखो तो बी चाले। अने तमे सरखाई शकशो ax प्लस dy प्लस c इक्वल टू 0 रेखा साथे। तो तमे विद्यार्थीओ ए बी सी बनावी दीधुं कहेवाय। ए छे साइन फाई माइनस साइन थीटा, तेवुं ज माइनस बी अंदर मूकशो एटले कॉस थीटा आवशे ओछा कॉस फाई, अने सी छे तमारुं साइन थीटा माइनस फाई। हवे तमे जोशो तो उगम बिंदुथी रेखानुं लंब अंतर, आ आपणी रेखा आई विद्यार्थी मित्रों ए बी माटे हूँ लखीश कि 0 0 थी लंब अंतर जेने आवशे ax1 प्लस by1 प्लस c भाग्या a वर्ग b वर्ग। विद्यार्थी x1 y1 तो तमारे 0 0 ज मूकवाना छे एटले आ ने आ तो मूकशुं ज नहीं, खाली एक c मूकी देशुं जे मळशे 0 वत्ता 0 साइन थीटा माइनस फाई अने छेदमां ए वर्ग बी वर्ग एटले आनो वर्ग ने आनो वर्ग एटले साइन फाई माइनस साइन थीटानो वर्ग वत्ता कॉस थीटा कॉस फाईनो वर्ग। अहींया विद्यार्थीओ तमारे एक सादुरूप आपवा पड़शे जे थोड़ुं लेंधी छे एटले आवशे टोटल तमने मानांकमां साइन थीटा माइनस फाई अने आ आखुं एक्सपान्शन करी दईए साइन स्क्वेर थीटा ओछा 2 साइन फाई साइन थीटा वत्ता साइन स्क्वेर थीटा वत्ता सेम कॉस स्क्वेर थीटा ओछा कॉस थीटा कॉस फाई वत्ता कॉस स्क्वेर फाई। आ रीते आवशे विद्यार्थीओ। अहींया फाई आवशे, बाय मिस्टेक्स लख्युं छे मैं, कारण के पेलामां थीटा लख्युं छे, अहींया थीटा लख्युं छे ने अहींया फाई लख्युं छे। तमे जोई शको छो साइन स्क्वेर फाई अने कॉस स्क्वेर फाई 1 અને cos સ્ક્વેર થીટા અને sin સ્ક્વેર થીટા પણ વિદ્યાર્થી મિત્રો 1 ને બાકીનાને આપણે ફક્ત 2 કોમન લઈ લેશું એટલે તમને વિદ્યાર્થીઓ એક સાદું રૂપ નાનકડું દેખાવાનું અને ત્યાંથી જ આન્સર દેખાઈ જશે। એટલે આમ ઇન શોર્ટ જોવા જાય તો આપણે ઉકેલ તરફ વધી ગયા છે। ફક્ત આને લખી દઈશું સાઇન थीटा माइनस फाई मानांक अने आ आवशे विद्यार्थी मित्रों 1 प्लस 1 अने आमांथी आपणे छे ने फक्त 2 कॉमन लई ले ते बी माइनस बाकी रहेशे साइन थीटा साइन फाई वत्ता कॉस थीटा कॉस फाई। आम आ आखुं सूत्र ज छे एटले टोटल मळी जशे तमने साइन थीटा माइनस फाई छेद में 2 माइनस 2 आखू सूत्र है विद्यार्थीओ कॉस थीटा माइनस फाई। हवे एक स्टेप हजू आगळ जशे एटले तमारो उकेल आवशे। तमे एक स्टेप हजू आगळ विचार्युं होय तो साइन थीटा माइनस फाई अने અહીંથી विद्यार्थीओ 2 कॉमन 1 माइनस कॉस थीटा माइनस फाई। तमने सूत्र खबर हशे साइन स्क्वेर थीटानुं 1 माइनस कॉस 2 थीटा बाय 2 आ रीते एटले 1 माइनस कॉस 2 थीटा केटलुं थवानुं खबर 2 साइन स्क्वेर थीटा। तेवुं ज रीते अहींया लगाड़ी दईशुं विद्यार्थी आनी जग्याए एटले साइन थीटा माइनस फाई अहींया 2 जोड़े जो मूकी देम मैं तो आ सूत्र 1 माइनस कॉस थीटानुं आने जोड़े लागशे 2 साइन स्क्वेर थीटा बाय 2 आ रीते कारण के 2 साइन स्क्वेर थीटा तो तमे थीटा बाय 2 लखशो अहींया तो अहींया खाली कॉस थीटा आई जशे एटले फक्त एनो अर्धो खूणो पड़शे अने आनुं वर्गमूळ 12 एटले उकेल आवशे साइन थीटा माइनस फाई भाग्या 2 अने आ रहेशे विद्यार्थीओ साइन थीटा माइनस फाई बाय 2। आ रीतनो उकेल तमे विद्यार्थीओ अहींया आ जे अंतर छे लंब अंतर ते मेळवी शको। हजू एक स्टेप करवुं होय तो आने आगळ लई जाई शकाय विद्यार्थीओ जेनुं सूत्र बनशे 2 साइन थीटा माइनस फाई बाय 2 कॉस थीटा माइनस फाई बाय 2 छेद में 2 साइन थीटा माइनस फाई बाय 2 आखू मानांक है के तेमां 2 2 केन्सल आ बी केन्सल। आ रीतनो उकेल तमे लखी शको अथवा आ लखशो तो बी विद्यार्थीओ साचुं अने सत्य छे। चलो विद्यार्थीओ आगळ वधुं छुं प्रश्न नंबर 6 पर। आज रीते नवा प्रश्न पर
જેમાં પૂછ્યું છે એ લોકોએ કે બે રેખાના છેદબિંદુમાંથી પસાર થતી અને વાય અક્ષને સમાંતર રેખાનું સમીકરણ ગણો. પ્રશ્ન કંઈ આ રીતે છે કે રેખાઓ L1 અને L2 x - 7y + 5 અને 3x + y ના છેદ બિંદુમાંથી પસાર થતી અને વાય અક્ષને સમાંતર રેખા મેળવો. યસ, વાય અક્ષને સમાંતર રેખા મેળવવાની છે. તો પહેલાં તો વિદ્યાર્થીઓ આપણે બંનેને આને લોપરીત કરીને છેદ બિંદુ ગણી કાઢીએ. એટલે આને આપણે વિદ્યાર્થીઓ 3 વડે ગુણીએ કાં અને 7 વડે ગુણીએ. એટલે x - 7y = -5. આપણે આને 7 વડે ગુણીએ છીએ અથવા 7 વડે જ ગુણીએ. ઓકે, એટલે 7 * 21x 7y = 0. આ સિમ્પલ કટ એટલે -20x બરાબર -5. x આવશે વિદ્યાર્થીઓ -5/20 1/4. આ તમને એક x મળશે. -20x ને પેલી બાજુ -5 ડિવાઈડ થઈ ગયું એટલે 1/4. એ જ x ને પાછું મૂકી દઈએ y બનાવવા માટે. એટલે 3x + y 0 એટલે y આવશે તમારું -3x, જેમાં x છે 1/4. એટલે વિદ્યાર્થી આવી જશે તમને -3/4. અને આના પરથી આપણે વિદ્યાર્થી છેદ બિંદુ તો મળી ગયું. હવે y અક્ષને સમાંતર રેખા આપણે બહુ ઇઝીલી બનાવી કાઢશું. ચલો વિદ્યાર્થીઓ, આપણું છેદ બિંદુ મળી ગયું, પણ એક ભૂલ છે મારી. અહીંયા આપણી પાસે 3x છે એટલે અહીંયા +21 જ આવશે. ગુણ્યા 7 કરું તો 7 * 21 અને 7 એટલે આ વિદ્યાર્થી તમારું થઈ જશે ટોટલ 21 ને 22x થઈ જશે. અને આ બાજુ -5 એટલે -5/22 આવશે. થોડી ભૂલ છે, સુધારી દેજો. તે જ પ્રમાણે y આવશે -3x. x છે કેટલું? -5/22 એટલે વિદ્યાર્થીઓ 15/22. એટલે આ તમારા માટે બે રેખા, એક L1 એક L2 નું છેદ બિંદુ આવી ગયું. કેટલું? -5/22 15/22. અને હવે કહે છે y અક્ષને સમાંતર. એટલે આ તમારો y અક્ષ આમ એને સમાંતર એટલે આમ જશે. કઈ રેખા જશે? શિરોલંબ. x = -π/22 એટલે 22x + π = 0. આ મારો ઉકેલ રહેશે, જે મેં અહીંયા દર્શાવું છું. માટે y અક્ષને સમાંતર x બરાબર a એ તમારું રહેશે -π/22 એટલે 22x + 5 = 0. આ વિદ્યાર્થીઓ આપણો છઠ્ઠો પ્રશ્નનો ઉકેલ અહીંયા આવી શકે. નેક્સ્ટ 7મો પ્રશ્ન. એ બી ઇઝી છે. આ જ રીતે આગળ વધશું. રેખા અને વાય અક્ષના છેદ બિંદુએ આવેલ રેખાને લંબ તેવી રેખાનું સમીકરણ મેળવો. વિદ્યાર્થીઓ એ કીધું છે પ્રશ્નમાં કે એક રેખા છે x/4 + y/6 = 1 અને વાય અક્ષના છેદ બિંદુએ આવેલ રેખાને લંબ રેખાનું સમીકરણ મેળવો. પ્રશ્ન બહુ સરળ છે, ખાલી એને ડીપલી સમજવાની જરૂર છે. શું કહે છે કે એક રેખા છે અને એને વાય અક્ષના છેદ બિંદુએ, એટલે આપણે પહેલાં રેખાને જરા લખી દઈએ x/4 y/6 એટલે 6x + 4y / 24. એટલે વિદ્યાર્થીઓ 6x + 4y = 24. બે ઉડાવી દઈએ એટલે 3x + 2y = 12. આ રેખા L છે. 3x + 2y = 12. એને અને વાય અક્ષના છેદ બિંદુએ જે આપેલ રેખાને લંબ રેખાનું સમીકરણ. અને વિદ્યાર્થી આપણે વાય અક્ષ પર છેદ કરી દઈએ. આ તમારો વાય અક્ષ અહીંયા જો છેદ કરશે કાં તો અહીંયા છેદ કરશે, કોઈ બી એક જગ્યાએ થશે. તમે એને એક્સિયમ 0 લઈ લેશું એટલે વાય અક્ષ પર છેદ એટલે x = 0,
સિમ્પલ મૂકી દઈએ. 3 સાથે 0 વિદ્યાર્થીઓ વાય આવશે 6. એટલે આ બિંદુ આવી ગયું 0,6. આ રેખાને આપણે એકવાર પ્લોટ કરી દઈએ એટલે તમને ઇઝીલી રહી. x0 તો y6. હવે y0 લેતું તો y0 લેશું તો x આવશે 4 એટલે i y. આ તમારી રેખા છે વિદ્યાર્થીઓ. કઈ રેખા? L. 3x + 2y = 12. ને હવે આ રેખાને લંબ, વાંચો ક્વેશ્ચન, y અક્ષના છેદ બિંદુએ આપેલ રેખા એટલે L ને લંબ આપણે વિદ્યાર્થીઓ આ બનાવવાનું છે. અને લંબ અહીંયા તો L નો ઢાળ ગણી કાઢીએ અને 0,6 માંથી પસાર કરી દઈએ એટલે કન્ટિન્યુ L નો ઢાળ -a/b -3/2 જે L નો ઢાળ મળી ગયો એટલે અમને માંગેલ રેખાનો ઢાળ મળી જશે m લખવાનું. પરંતુ m લંબ L હોવાથી તમે m1 × m2 -1 કરી શકો. અને આના પરથી વિદ્યાર્થીઓ તમને એક ઇઝીલી m નો ઢાળ તમે વિદ્યાર્થી મિત્રો સરળતાથી બનાવી શકશો. જ્યાં વિદ્યાર્થીઓ આપણે કિંમત મૂકશું તો આનો ઢાળને આપણે m1 કહી દીધું છે -3/2, m2 એટલે m2 આવી જશે વિદ્યાર્થીઓ 2/3. એ આપણે આનો ઢાળ બનાવી દઈશું m રેખાનો. ને હવે ઢાળ અને બિંદુ પરથી વિદ્યાર્થીઓ ઢાળ બિંદુ સમીકરણ આપણને બનાવતા આવડે જ છે, જે બહુ જ સરળતાથી આપણે વિદ્યાર્થીઓ ઉકેલ કાઢી શકશું. એટલે માંગેલ રેખા આ રીતે આપણે બનાવી દઈશું. m y - y1 m x - x1. અને શું છે y1? આયરું x1 y1 છે 6, ઢાળ છે વિદ્યાર્થીઓ 2/3 અને x1 છે 0. એટલે 3y 6 તારી 18 2x એટલે 2x - 3y + 18 = 0. આ વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રશ્નનો ઉકેલ 2x - 3y + 18 = 0 જોવા મળે. ચાલો અહીંયા વિદ્યાર્થીઓ આપણે આ પ્રશ્ન નંબર 7 સુધીની વિદ્યાર્થીઓ આ પાઠને આપણે સ્ટોપ કરીએ છીએ અને આગળનો અભ્યાસ વિદ્યાર્થીઓ 8 થી આપણે નવા પાઠમાં અભ્યાસ કરશું. બાય બાય.